હવે વાત કરીશું ખેડાની। ખેડા જિલ્લાના કપડવંજના ગરોડ રોડ પર થયેલા બ્લાસ્ટ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે। પ્રાથમિક તપાસમાં અહીં ફટાકડામાં વપરાતી દિવેટો બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હોવાનો ખુલાસો થયો છે। ઘટનાની જાણ થતાં એફએસએલ, સ્થાનિક પોલીસ તેમજ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પુરાવા તથા સેમ્પલ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ફેક્ટરી પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન હોવા છતાં થીકોની મહેરબાનીથી ચાલી રહી હતી તે મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે। બ્લાસ્ટમાં એક મહિલા કામદાર આશરે 20% અને એક પુરુષ કામદાર 40% દાઝી જતા સારવાર હેઠળ છે, જ્યારે મામલતદાર ફરિયાદી બની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું છે। અંતિસર રોડ ઉપર જે કંપની જેવું કે આવેલું યાર્ડ છે, ડમ્પિંગ યાર્ડની સામેના ભાગમાં વિસ્ફોટ થયેલો અને પ્રશાસનના માણસો અને લોકો અને ત્યાં ભેગા થયેલા। ત્યાં જોયું તો એકચ્યુઅલી જે ફેક્ટરી હતી તે વિસ્ફોટક ફટાકડાની નથી, પરંતુ ફટાકડામાં જે કાર્બન ડિવેટ લગાડવામાં આવે છે એ ડિવેટ બનાવવાની ફેક્ટરી હતી જેવું હતું। ત્યાં આગળ એ બધા ત્યાં સાધનો પડેલા હતા, ત્યાં વિસ્ફોટ થયેલો હતો। એ કોઈપણ પ્રકારના સત્તાધારીના પરવાના વિના ત્યાં વિસ્ફોટક જ્વલનશીલ પદાર્થ રાખી અને કોઈપણ પ્રકારની ફાયર સીટના સાધનો વિના, કોઈપણ મંજૂરી વિના ત્યાં પ્રકારનું કામકાજ